હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવારના નમસ્કાર, પ્રણામ અને બધાને દાદીના રામ રામ. તો રંજનની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે હું એક સરસ મજાની વાર્તા કહી રહેવા જઈ છું. અને એ વાર્તાનું નામ છે કે જો તમે જે દોસ્તી કરો છો ને તે સમજી વિચારીને કરવાની. કારણ કે લાલચી લોકો સાથે દોસ્તી કરશો તો તમને પસ્તાવા સિવાય હાથમાં કશું આવશે નહીં. તો તમને બધાને ખબર જ છે કે અત્યારે દુનિયામાં લુચ્ચા લોકો બહુ ભરેલા પડ્યા છે ને. તો અને એ લુચ્ચામાં કોઈ કહે ને કે આ તો શિયાળ જેવું લુચ્ચું છે, એટલે લુચ્ચામાં શિયાળ સૌથી પહેલો નંબર પર આવે છે, બરાબર કે નહીં? તો જંગલ હતું, એ જંગલમાં ઊંટ અને શિયાળ એ બે જણાની સરસ મજાની દોસ્તી હતી. તો બધા ઊંટને સમજાવતા કે શિયાળની દોસ્તી નહીં કર, પણ ઊંટ કહેતો ના રે ના, બહુ સરસ મારો મિત્ર છે, તમને બધાને જોઈને બળતરા થાય છે ને એટલે તમે બધા મને ના પાડો છો, હું તો એનાથી દોસ્તી રાખવાનો જ છું. હવે એ સમય જતો ગયો તેમ શિયાળે એક દિવસ ઊંટને કીધું કે ઊંટભાઈ મને છે શેરડી ખાવાની બહુ ઈચ્છા થઈ છે. તો ઊંટ કે હાલો, મને ઈચ્છા તો થઈ છે. તો ઊંટ કે અહીંયા તો જંગલમાં કાંઈ શેરડી વેરડી છે નહીં, ખેતરોમાં છે, અને એ ખેતરોમાં જવા માટે આપણે નદી પાર કરી અને જશું અને શેરડી ખાતા આવશું. ભલે, પણ ઊંટભાઈ મને તો નદી પાર કરતા આવડે નહીં, લુચ્ચું શિયાળ બોલ્યું. ઊંટ કે કાંઈ વાંધો નહીં, હું બેઠો છું ને વાઘ જેવો તારો દોસ્ત. અને ઊંટભાઈ તો ભોળા ભાવે પોતાના ખભા પર બેસાડી અને નદી પાર કરાવીને પેલે કાંઠે લઈ ગયા. સરસ મજાની શેરડીઓ ખાધી. ત્યારે ઊંટભાઈએ કીધું કે જો શિયાળ, અવાજ બિલકુલ કરતો નહીં. આજે આપણે શેરડી ખાઈએ છીએ ને, કારણ કે એનો જે માલિક છે ને એ ખાટલા પર ઊંઘેલો છે, એટલે મહેરબાની કરીને અવાજ કરતો નહીં, ચૂપચાપ ખાઈને આપણે ફરી પાછા નીકળી જશું. શિયાળ કે ભલે. હવે શિયાળ તો પોતાની ટેવ પ્રમાણે ખાઈ પી લીધું એટલે એને તો મસ્તી સૂજી અને એણે તો જોરથી રાડું પડવા માંડી. કરીને પેલો માલિક તો જાગી ગયો, દોડતો દંડો લઈને આવ્યો. અને જેવો શિયાળે જોયું કે આ તો માલિક જાગી ગયો અને દંડો લઈને આવે છે, એને તો પટાક કરીને કૂદી અને વાળ કૂદીને સંતાઈ ગયો ઝાડીઓમાં. અને આ બિચારા ઊંટભાઈને તો ધનાધન એવી ધુલાઈ થઈ કે તમે પૂછો ના. હવે ઊંટને ગયું મગજ, એ કે બધા મને ના કહેતા હતા કે આની દોસ્તી ન કરાય, પણ તોય મેં કરી. ચાલ કાંઈ વાંધો નહીં, હવે આને સબક શીખવવું તો હું સાચો. અને ફરી પાછી ઊંટ તો બિચારો જેમ તેમ માર ખાઈને બહાર નીકળ્યો. તો શિયાળ આવ્યું કે ઊંટભાઈ મને માફ કરજો, એમ કે તમે ના પાડી હતી તોય મારાથી તો આદત મુજબ મેં તો રાડો પાડી અને પેલો તમને માર પડી. ઊંટ કે કાંઈ વાંધો નહીં, થઈ જાય. હવે ઊંટને મનમાં ગુસ્સો તો હતો જ. પછી કે ઊંટ કે ચાલ શિયાળને મારી પીઠ પર બેસી જા, આપણે નદી ક્રોસ કરીને સામે જવું છે. તો કે ભલે. ઊંટની પીઠ પર શિયાળ તો બેસી ગયો. જ્યારે વચ્ચે પહોંચ્યા બરાબર નદીની, ત્યારે ઊંટ કે શિયાળ, મારે તો આમાં પાણીમાં નાહવાની બહુ ઈચ્છા થઈ છે. એમ કે શિયાળ કે ના એવું ના કરતા. એમ કે મેં તને કીધું તું ના એવું ન કરતો તો તું માને? તારી આદત હતી તે કરીને. મારી આદત છે કે પાણી જોઈને મારાથી તો રહેવાતું નથી. અને ઊંટ તો મંડ્યો ચારે પગે કૂદ કરવાનું, ઉછળવા. શિયાળે બહુ કોશિશ કરી પકડવાની, પણ પકડાયું નહીં. ઊંટ કે જેવું તમે બીજા સાથે કરશો એવું તમારી સાથે થવાનું જ છે. અને અંતે એ પાણીમાં શિયાળ પડી ગયો અને નદીમાં તણાઈ ગયો. તો તમે કોઈને છેતરતા પહેલાં 4 વખત વિચાર કરજો કે પછી તમારી હાલત કેવી થાય છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. તો દાદી આ જ શિખામણ આપે છે કે જો દોસ્તી કરો છો ને તો લુચ્ચા લોકો સાથે નહીં કરવાની. તમારા જેવા જે ભોળા દિલના હોય, સાફ દિલના હોય, એવા લોકો સાથે જ કરજો. તો આ વાર્તા પરથી તમે જો કંઈ શીખ્યા હોય તો દાદીને કમેન્ટ જરૂર કરજો. ચલો, નમસ્કાર, પ્રણામ, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.